કારણ કેમ જોઈ લો ભાઈ લગાડ્યું કેમ કે થોડો ઘણો આવી જશે પ્રતાપભાઈ ની દુકાને અમે ગુલ્લક માં બિનાઈ રહી જાવ પોપટલાલ છે આપણી नाम तो तुमने सुना ही होगा पत्रकार पोपटलाल। फिर हमारा एक मिशन कंप्लीट हो जाए अब जा रहे हम दूसरे मिशन तक दूसरी रील बनानी है ना अभी तो। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. એટલે ઘણા સમય પછી પાછો આજ મારો બ્લોગ આવ્યો છે, કારણ કે હમણાં કેટલા સમયથી મેં બ્લોગ બનાવ્યો નથી અને કેટલા સમયથી હું કાંઈ બ્લોગમાં આવ્યો નથી. બધા ગિરનાર ને ફિરનારમાં આપણે આવ્યા નથી, એટલે ઘણા સમય પછી પાછો બ્લોગ બનાવું છું આજે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો આજે હું એકલો જ છું, સુનિલ છે, ધર્મેશને છે, હું કરશું કાંઈ ખબર નથી, ક્યાં જાઉં, શું થાય, હું નહીં. આગે દેખો હોતા હે ક્યાં. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે ખબર પડી જાય. તો નીકળીએ હવે, ચડાઈ કરીએ, કારણ કે ફ્રેશ થઈ ગયા છે, 4 થઈ ગયા છે. અને ટાઈમ કેટલો થયો ભાઈ જોઈએ? 12:30 વાગી ગયા છે, કારણ કે જાગતા બહુ મોડું થઈ ગયું છે. ને આજે ભાઈ છે ઘરે ને ભાઈને થોડીક તકલીફ ગઈ છે, એટલે જે થાય એ જોયા કરો. એટલે આગે દેખો હોતા હે ક્યાં. શું કરશું અત્યારે સવારમાં? ક્યાં જાઉં? લોકેશનમાં લઈને જાવ. લોકેશનમાં લઈને હશે તો ફેમિલી અત્યારમાં આપણું કામ છે રીલ બનાવવાનું. તો 4 થઈને આવી જશે અને હવે જાય છે એકાદી બે પહેલાં રીલ બનાવી અને પછી કદાચ જાફરાબાદ જવાનું થાય. તમારે આવું છે રીલ બનાવ? ઘરે એકલો છે તો આવું ફેમિલી વરસાદની સિઝન છે અને વરસાદ પણ થોડો આવે છે, એટલે ધર્મેશને મેં મોકલી દીધો છે છત્રી લેવા માટે અને જાય છે સ્કૂલે રીલ બનાવવા માટે. રીલ બનાવી આવીએ એકાદી, કારણ કે આમ રીલ પણ ખતમ થઈ ગઈ છે. હું એક છત્રી દેતા હું તો બે છત્રી બે રાત તારે આવું છે? હું આવું હા તો હાલો, કાંઈ નહીં, ચાલો ત્રણે જઈ છત્રી લઈને ધર્મેશભાઈ આવી જશે. અને પ્રતાપને ફોન કરીએ. પ્રતાપ કારણ કે દુકાન જવાનો છે અત્યારે, પહેલા ફોન કર્યો ત્યારે ઘરે હતો, તો જાય છે સ્કૂલે. ફેમિલી સ્કૂલે તો અત્યારે, કારણ કે સ્કૂલનો ટાઈમ છે અત્યારે, ના બધા નિશાળીયા આવે છે એ માટે આવી ગયા છે અહીંયા દરિયે. સ્કૂલની બાજુમાં જ છે, શમશાન છે અહીંયા, અને બે પોપટલાલ આપણે હારે છે. અને અત્યારે દરિયો પણ એકદમ ભરેલો છે, મસ્ત મજાનો. પોપટલાલ છે આપણી नाम तो तुमने सुना ही होगा पत्रकार पोपटलाल। બે પોપટલાલ આપણે હારે જ છે. અને પ્રતાપ મિલ્યો તો ગામમાં, પ્રતાપનો મોબાઈલ લઈ લીધો છે, તો કારણ કે એમાં રીલ બિલ નાખીને બનાવીએ. તો અત્યારે પવન આવતો હોય એટલે અવાજ પણ બહુ નહીં આવતો હોય તો બહાર જઈને પાછા અત્યારે એકાદી બે રીલ બનાવી લઈ, કારણ કે દરિયો અત્યારે મસ્ત ભર્યો છે. અને આ છે અમારું શમશાન અને ઓલી બાજુ છે સ્કૂલ. ત્યાં જતા પણ ત્યાં અત્યારે બધા બાળકો છે, તો આ બાજુ અહીંયા દરિયા સાઈડ. તો ચાલો એક બે રીલ બનાવી લઈ. फिर हमारा एक मिशन कंप्लीट हो जाए अब जा रहे हम दूसरे मिशन तक दूसरी रील बनानी है ना अभी तो आज पूरा दिन घर पर है आज तो पूरा रील का ढगला हो जाएगा ना मेरी जान। પોપટલાલ બોલે ફેમિલી આવી રીતે મજાક મસ્તી કરતા રહેવું. તો ફેમિલી અત્યારે વરસાદ ધીમો ચાલુ થઈ ગયો છે અને અમારી રીલ પણ 3-4 કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે બસ અહીંથી દરિયાથી નીકળીએ છીએ અને હવે વરસાદ ન આવે તો જાફરાબાદ જવાનો પ્લાનિંગ છે. અત્યારે તો પહેલા જાય છે ગામમાં, કારણ કે આપણે પોપટલાલ બધો વરસાદ લાગી જાય એવું છે. સાટા થોડા ચાલુ થઈ ગયા છે, તો બસ જઈએ હવે પાછા ગામમાં, કારણ કે અહીંયા રીલ બનાવવાની બનાવી લીધી. કારણ કે પૂછતા હોય જવારી અહીંયા ન બને, કારણ કે પવન આવે છે, તમને કંઈક પવન આવતો જ છે. તો ચાલો ગામમાં જઈએ. આવી જશે પ્રતાપભાઈ ની દુકાને અમે ગુલ્લક માં બિનાઈ રહી જાવ. લાઈક એન્ડ શેર સબસ્ક્રાઇબ કરો. તો ફેમિલી આવી ગયા છે પ્રતાપની દુકાને. હા બેઠીએ. થેન્ક યુ. તો ફેમિલી આવી જશે પ્રતાપની દુકાને, કારણ કે પ્રતાપનો મોબાઈલ અમારી પાસે હતો તો દેવા માટે આવ્યા છે. અને પોપટલાલ ભાઈ ને બહાર બે આવ્યા છે. જય માં મોગલ બધાઈને. પોપટભાઈ છે આપણે ઓલા. હા તો હાલો ખરું બેન ની તમે તો થોડીક વાર બેઠીએ, કારણ કે વરસાદ ધીમો જો ચાલુ થઈ ગયો, દેખાતું જ નહીં હોય. પોપટલાલ શું કહીશ? કોણ બોલ્યું પોપટલાલ? હા હું રહું છું ને. બસ અમે આયા અત્યારે પ્રતાપની દુકાન આવી જાય. આજે પ્રતાપની દુકાન છે, તમને ખબર છે. ઘરાક નહીં નથી આજવી એક તો હાસવી શકું ટોપરા વાળી ગુલ્ફી. તો હાલો વાળી ગુલ્ફી નો આવે. ફેમિલી બસ જો સસમા લીધી, સસમા તો લઈ લો યાર તમે. હાલો ફેમિલી નીકળીએ. પ્રતાપભાઈને ક્યાં ઘડીક બે, કારણ કે 1:30 વાગી જાય ને ધર્મેશભાઈને લાગી જશે ભૂખ. ભૂખ લાગી ગઈ? ખાધું હે ખાધું તને હું ખાઈ પોપટલાલ? ગયો હતો. તો ચાલો જાય છે આપણે, કારણ કે ભૂખ લાગી છે તો ખાવા બાકી જઈએ હવે ઘરે. અને સાપરા દાવન છે રે. ફોન કરો હું તમને. હે ફોન કરો પેલા ઘરાક ને તો હે છે ભાઈ બોલે તો આપો ને.
હું જોતું હાલો નહીં કરી ફેમિલી અત્યારે આવી ગયો છે અહીંયા ઘેરે છે ગાડી ધોવા માટે, કારણ કે મારા પપ્પાને કંપનીમાં મેં કોઈ જતો હતો તો રસ્તામાં મેં કીધું ચાલો ગાડી પાડી પણ ધોતા નહીં, કારણ કે જો આવું ગારો ગારો કી છે. તો આ ભાઈ સૂર્યાભાઈ આપણા ધોઈ છે અત્યારે, મોટી ગાડી વોશિંગ કરે છે. આપણી ગાડી પાડી ધોરાઈ નહીં છીએ અને પીછે જાય છે પાછા કરે, અને ધર્મેશને અને સુનિલને ભાઈને ઘરે જમવા માટે મોકલી દીધા. હું ગાડી ધોવા દીધો ભાઈ. ચાલો તો ગાડી ધોઈ. અત્યારે વરસાદની સિઝન હાલે છે એટલે ગારો તો ઉડવાનો જ છે, એટલે 8 દી અને મહિને દી પછી 60 રૂપિયાનો ગોતો આવે ચાલુ છે. આવું છે વરસાદની સિઝનમાં. ગાડી બાડી ધોઈ અને આવી જશો ઘરે, અને ટાઈમ 3 વાગી જશે. તો હવે થોડીક વાર સુઈ જાય હશે, કારણ કે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો, અને મને પણ થોડોક હાથમાં દુખે છે, કારણ કે હું 2-3 દી પહેલાં ગાડી સ્લીપ મારી ગઈ હતી, એ માટે પડી ગયો. હાથમાં લાગેલું છે થોડુંક, તો ઘડીક વાર સુઈ જઈએ અને પૈસા પાછા હાંજકના નીકળી જશે. જાફરાબાદ જવાનું છે પણ વરસાદ આવતો હતો એના કારણે નથી ગયા, અને હવે હાંજકના વિચારીએ છે, જોઈએ છે. આપણે બ્લોગમાં રહેજો એટલે ખબર પડી જાય શું થાય શું નહીં. તો ચાલો હવે ઘડીક સુઈ જઈએ. તો ફેમિલી જો પાછા ફ્રેશ થઈ અને ગામમાં આવી ગયા છે બાઇક લઈને, અને ટાઈમ થઈ ગયો છે કંઈક 6:30 વાગી જશે, અને જઈએ છે જાફરાબાદ. અત્યારે થોડું કામ છે એ માટે હું ને ધર્મેશ, પ્રતાપ તો નથી, તો જઈએ છે જાફરાબાદ, અને ના થોડુંક કામ છે, કામ પતાવીએ. અને વરસાદ હજી ઝરમર ચાલુ જ છે, વરસાદના કારણે જ મોડું થયું, અને આખો દિવસ વરસાદ આમણામ ચાલુ જ રોજ. કાંઈ વાંધો નહીં, જઈ જાફરાબાદ. ફેમિલી તો પહોંચી જશે જાફરાબાદ, અને થોડું કામ છે પેલા કામ પતાવીએ. કેમ લાગે? કઈ ખાવું નાસ્તો બાસ્તો કરવો છો હે? તો ચાલો ફેમિલી પહેલા થોડું કામ છે એ બધું પતાવી અને પછી પાછા મળીએ. તો ફેમિલી જાફરાબાદથી નીકળી જશે, અને થોડુંક અમારું પર્સનલ કામ હતું એ માટે કંઈ લીધું નથી, અને લેટ થઈ ગયા છે એ માટે કામના લીધે. તો કાકા 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે, અને હવે જાય છે ગામમાં, કારણ કે કામ ઘણું બધું હતું તે બધું પતી ગયું. તો હવે બસ જાય છે જાફરાબાદ, સોરી હવે જાય છે ઘરે, અને હવે ઘરે બધા દુકાને પાસે ભેગા થાય ત્યારે પાછા મળીએ છે, કારણ કે હવે હું અહીંથી સીધો જાઉં છું જમવા. તો જમી બમી અને દુકાને પાછા ઋતિક ને બધા મળીએ. હાલો ફેમિલી જો આવી જશે, જમી બમી ફ્રેશ થઈ અને દુકાને પાછા, અને ટાઈમ કાંક 10 જેવું વાગી ગયું, અને જો અત્યારે બધા ભેગા થયા. હું ફેમિલી જયમાં મોગલ. તો અત્યારે હું તો કામે બમે આવીને જો બેઠક થઈ ગઈ છે, ને સંજયભાઈ આવ્યા છે અમારે. હું કહે બેઠકમાં જોયું ને અહીં ફ્રી ફાયર બધા ફ્રી ફાયર ના બધા બોલા ઓનર ફ્રી ફાયર ના ઓનર છે, અને અત્યારે તો બધા ફ્રી થઈ અને દુકાને બેઠવા વહી બસ. અને આજ હું પણ થોડોક લેટ આવ્યો, અને ઘણા સમય પીછે પાછો મારો આજ બ્લોક આવ્યો ઘણા સમય પીછે, કારણ કે આમ જોઈ લો ભાઈ લગાડ્યું, કેમ કે થોડો ગાડીમાં. હા તો વાંધો ગાડી સ્લીપ મારી કીધી આવ સોમાં એવું બધું થાય કરે. એટલે બ્લોગ બહુ મોટો થઈ જાય એ માટે બ્લોગ ને અહીંયા પૂરો 2 શબ્દ બોલો લખો પૂરીઓ કરી નાખ્યા. બ્લોગ ને અહીંયા પૂરો કરીએ છે. અને અમારો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને ખાસ કરીને કમેન્ટ કરી દેજો કે આજના આખા દિવસનો બ્લોગ તમને કેવો લાગ્યો, કારણ કે વરસાદની સિઝનમાં બધું આવું હાલ્યા કરે. કારણ કે આમાં કઈ હેર હું છે નહીં, વરસાદ ચાલુ હોય એટલે બહાર નીકળી વરસાદ આવતો મને પાછું લાગેલું છે, એ માટે પલ્લે નહીં એની ધ્યાન રાખવી પડે, એવું બધું છે. એટલે તમને બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો. ખાધો બહુ મજા આવી ખાવા. શું ખાધું? ભીંડા ખાધો મજા આવી ગઈ. બોલો જો. તો ચાલો બ્લોગને અહીંયા પૂરો કરીએ, અને બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને આશા રાખીએ છીએ કે તમને આજનો બ્લોગ ગમ્યો હોય છે. તો બાય બાય, જય માં મોગલ. મળી જશે પાછા નેક્સ્ટ બ્લોગમાં કાલે સવારે પાછા. સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય કીધું. બાય.